અધ્યાય 6 શ્લોક 1 શ્રી ભગવાને કહ્યું, જે વ્યક્તિ કર્મના ફળ પર આધાર રાખ્યા વિના પોતાનું બંધાયેલ કર્તવ્ય કરે છે તે સંન્યાસી અને યોગી છે. એ વ્યક્તિ ત્યાગ કરેલ નહીં, જે કર્મ અને કર્મની અગ્નિ વિનાનો છે. પહેલા જ શ્લોકમાં શ્રી કૃષ્ણ આપણને કહે છે કે કોણ સાચો યોગી અને સંન્યાસી છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે વાસ્તવિક અને મહાન સંન્યાસી એ છે જે પોતાના બધા કાર્યો અને સાંસારિક વસ્તુઓ વચ્ચે કર્મયોગ કરે છે. તે આ જગતમાં પોતાના બધા કર્તવ્ય અને કર્મોના ફળનો ત્યાગ કરીને કર્મ કરે છે. ગીતાનો આખો ઉપદેશ અનાસક્તિની ભાવના પર આધારિત છે. એટલે કર્મના ફળ પર આધાર નહીં રાખવું. નાનો હું એટલે આપણો ખોટો અહંકાર હવે ચિત્રમાં જ નથી હતું, અને દિવ્ય હું એટલે આપણું દૈવી અસ્તિત્વ જે બધામાં એક છે તે ધીમે ધીમે પ્રગટ થાય છે. તેથી આપણે પોતાનામાં આવતા કર્મોના ફળનો ત્યાગ કરી શકીએ છીએ. જેણે સંસારનો ત્યાગ કર્યો છે તે અગ્નિ અને કર્મ વિનાનો છે, તે સંન્યાસી નથી. પ્રવૃત્તિઓ છોડી દેવાથી કોઈ પણ ઉચ્ચ આધ્યાત્મિકતા પામતો નથી. તેથી આ રીતે તમે યોગી કે સંન્યાસી નથી બનતા. ભગવાને આપેલા સર્વોચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કર્મયોગ કરવો પડે છે, અને પછી જ જ્ઞાન યોગ અથવા રાજયોગનો અભ્યાસ કરી શકાય છે.